સરકાર ટેકાના ભાવે ખરીદી બંધ કરે અને રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતોના ખાતામાં સીધા 1,35,000 જમા કરાવે અથવા દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરે તેવી માંગ સાથે કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે આજે દ્વારકા પ્રાંત અધિકારીને મળી આવેદનપત્ર આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમી રિલેશન કમિટીના અહેવાલને ટાંકીને પાલભાઈ આંબલિયાએ આ માંગ કરી હતી. સમિતિના અહેવાલ મુજબ ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા પાછળ સરકારને પ્રતિ કિલોગ્રામ ₹32નું એટલે કે પ્રતિ મણ ₹640નું નુકસાન થાય છે. ત્યારે આ નુકસાનની રકમનો ઉપયોગ કરીને સરકારે 200 મણની ખરીદી દીઠ થતા નુકસાન બરાબર ₹1,28,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવા જોઈએ તેમ પાલભાઈએ જણાવ્યું હતું. અને જો છતાં સરકાર પોતાના મળતિયાઓને લાભ પહોંચાડવા ખરીદી ચાલુ રાખવા માંગતી હોય તો પ્રદેશ કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે અને જો 300 મણ કરતા ઓછી ખરીદી થાય તો ખેડૂતોને ખુલ્લા બજારના ભાવ લગભગ 1,000 અને ટેકાના ભાવ 1,452 વચ્ચેનો તફાવત 452 પ્રતિ મણ લેખે વળતર તરીકે સીધા તેમના ખાતામાં જમા કરાવવો જોઈએ તેવી માંગ કરી હતી.